સુરત મહાનગરપાલિકા સંચાલિત બીઆરટીએસની ઓરેન્જ બસના પૈડા થંભી ગયા છે। 100 જેટલી બસના ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા છે। પગારના મુદ્દે ભેસ્તાન સ્થિત ડેપો ખાતે ડ્રાઈવર ભેગા થયા હતા, જ્યાં પગાર સમયસર નહીં ચૂકવવામાં આવતો હોવાને કારણે હડતાલ પર ઉતર્યા હોવાનું કહેવાયું હતું। સાથે જ ESIC કપાઈ છે, પણ કાર્ડ ન આપતા હોવાની સાથે PF કપાઈ છે, પણ કોન્ટ્રાક્ટ નંબર ન આપતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા। આંદોલન પર ઉતરેલા ડ્રાઈવરે કહ્યું કે આ નવી કંપની છે, દર મહિને દિવસો ઠેલવે જ જાય છે, પગાર સમયસર આપતા નથી, જેથી અમારે ભાડે રહીએ છીએ ત્યાં મકાન માલિક દ્વારા મકાન ખાલી કરી દેવા કહેવામાં આવ્યા છે। અલગ અલગ રાજ્યના ડ્રાઈવરો નોકરી કરી રહ્યા છે, અમારે અમારા પરિવારના ગુજરાન ચલાવવા અઘરા થઈ ગયા છે। અમને આઈ કાર્ડ પણ આપવામાં આવ્યા નથી, અમે આ કંપનીમાં કામ કરીએ છીએ તે પણ કોઈ પુરાવો અપાયો નથી, પગાર પણ પૂરો અપાતો નથી, પગારને કાપીને આપવામાં આવે છે, ક્યાં પગારના પૈસા જાય છે તેના પણ કોઈ ડોક્યુમેન્ટ અપાતા નથી, જેથી અમે 100 બસના ડ્રાઈવરો હડતાલ કરીએ છીએ। અમને અમારા હક જોઈએ છે, અમને પણ અન્ય બસના કર્મચારીઓની જેમ સુવિધા આપવામાં આવે તેવી અમારી માંગ છે। કે પગાર અમને ટાઈમ ટુ ટાઈમ મળતો નથી અને 22,500 પગાર બોલેલા કાપી કૂપીને પૈસા આપે છે, કોઈ પ્રૂફ નથી, પગાર સ્લીપ બી નથી આપતા, PF અત્યાર સુધી કપાયું છે તો એના બી પૈસા જમા થયા છે નથી થયા એ બી કંઈ એપમાં કે કોઈ જગ્યાએ બતાવતું નથી, એટલે અમે આ લોકોએ હડતાલ પાડેલી હતી ડ્રાઈવરો, કારણ કે પગાર ટાઈમ ટુ ટાઈમ મળતો નથી। 15 તારીખ 18 તારીખ 20 તારીખ થઈ જાય છે ભાઈ, અડધા ડ્રાઈવરોને આપ્યું છે, અડધાનો 20-25 ડ્રાઈવરોનો બાકી છે, તો આવશે એવું કરીને વાયદા કરે છે, એટલે અમે લોકોએ હડતાલ 100 બસ ઊભી છે। દર મહિને આ લોકો 3 મહિનાથી કે નવી કંપની છે તો આ મહિના ચલાવ્યો એમ કરીને 20 તારીખ 22 તારીખ આવી રીતનું અમને ઇસ્યુ કરે છે, બરાબર। મકાન માલિક અમને ખાલી કરવાનું કહી દીધું, ભાડેથી અમે રહીએ છીએ ને અમે બહારના અમદાવાદના, યુપીના, બિહારના બધી જગ્યાના અહીંયા ડ્રાઈવરો છે, બધા ભાડેથી રહે છે, તો બધા એમ જ એ જ ઇસ્યુ છે। પગાર અમને 1 તારીખથી 10 તારીખની અંદર જોઈએ, અમારું એ જ ઇસ્યુ છે, બીજું કંઈ નહીં। આ લોકો પગાર ટાઈમસર નહીં આપતા, પગાર સ્લીપ નહીં, અમારી જોડે કોઈ પુરાવો નથી કે અમે આ કંપનીમાં નોકરી કરીએ છીએ, PF મેડિકલ ઇસ્યુ આ બધું, આઈ કાર્ડ કંઈ નથી અમારી જોડે કે અમે આ કંપનીમાં ડ્રાઈવર છે, સિટી બસ ચલાવીએ છીએ, અમે કંઈ અમારી જોડે પ્રૂફ જ નથી। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।